બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાયો। નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર કાર્યક્રમ। બિહાર રાજ્યમાં ઇન્ડિયા ગઠબંધનના મંચ પરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિવ્યંગત માતૃશ્રી વિશે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા હતા, જે અત્યંત દુઃખદ અને નિંદનીય ઘટના છે। આ ઘટનાના વિરોધમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા જૂના થાણા સર્કલ ખાતે ધરણા પ્રદર્શન યોજાયું હતું। આ ધરણા પ્રદર્શન પૂર્ણ થયા બાદ મહિલા મોરચાની બહેનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા રેલી સ્વરૂપે નવસારી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી સુમિત્રાબેન પટેલ, જિજ્ઞાસાબેન પારેખ, મહિલા મોરચાની બહેનો તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।